ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે વડોદરામાં ખાસ ગાંધીનગર ગૃહથી ગુજરાત ગૌરવ યાત્રા અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ગાંધીનગર ગૃહ ખાતેથી નીકળેલી રેલીમાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। જો કે સેવા સદનના નેતા દ્વારા સફાઈ અભિયાન અંગે સેવા સદનના તંત્રની ઝાટકણી કાઢવામાં આવી હતી। આ સાથે જ આજથી શહેરીજનો માટે નવી બસ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે। વિકાસની સાથે સાથે ગુજરાતી ભાષા લોકોના રોજબરોજના કામમાં સરકારી તંત્રમાં આવે તે માટેનો બી ઠરાવ કર્યો। પણ આજે પણ અંગ્રેજી ભાષાનું માધ્યમ આજે પણ સરકારી કચેરીઓમાં ચાલે છે। જે ઠરાવ 1960માં કર્યો એનો અમલ આ દિવસ સુધી નથી થયો। વડોદરા કોર્પોરેશન દ્વારા જે નવા બસની વ્યવસ્થા છે લોકોને માટે, એમાં મહિલાઓ માટે ખાસ કરીને સિટી વિસ્તારમાં લો ફ્લોર બસની વ્યવસ્થા આજથી ચાલુ કરવામાં આવેલ છે અને જેના ભાગરૂપે કોર્પોરેશનના હદમાં જે પણ લોકો અત્યારે રહી રહ્યા છે એમને કોઈ તકલીફ ન પડે એવી અમારી પ્રાથમિકતા રહેશે।